મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદમાં કાંકરિયા કાર્નિવલનો કરાવશે પ્રારંભ. મુખ્યમંત્રીએ કહ્યું, કાર્નિવલના આયોજનનો મુખ્ય ઉદ્દેશ સામાન્ય પરિવારોને પણ સપરિવાર આનંદ પ્રમોદના પૂરતા અવસરો પૂરો પાડવાનો. કાર્નિવલમાં યોગ, લોક ડાયરા, લેસર શો સહિત વિવિધ કાર્યક્રમોનું આયોજન. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદને આપશે ₹350 કરોડના વિકાસ કાર્યોની ભેટ. દક્ષિણ ઝોનના 7 તળાવોનું ઇન્ટરલિંકિંગ. નગર શિક્ષણ સમિતિ સંચાલિત 483 સ્કૂલોમાં ગણિત વિજ્ઞાનની પ્રયોગશાળા તથા ચાંદખેડામાં સિનિયર સિટીઝન પાર્કનું કરશે લોકાર્પણ. જેઠાભાઈ આહિરે ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ પદેથી આપ્યું રાજીનામું. અન્ય હોદ્દાના કામની વ્યસ્તતાનું કારણ દર્શાવી મુખ્યમંત્રી, ભાજપ પ્રદેશ અધ્યક્ષ અને સંગઠન મંત્રીની ઉપસ્થિતિમાં આપ્યું રાજીનામું. અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ કર્યો રાજીનામાનો સ્વીકાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લખનૌમાં રાષ્ટ્ર પ્રેરણા સ્થળનું કર્યું ઉદ્ઘાટન. રાષ્ટ્રનાયકો અટલ બિહારી વાજપેયીએ, શ્યામાપ્રસાદ મુખર્જી અને પંડિત દીનદયાળ ઉપાધ્યાયની 65 ફૂટ ઊંચી કાશ્ય પ્રતિમાઓ રાષ્ટ્રને સમર્પિત કરીને અર્પી શ્રદ્ધાંજલિ. કમળ આકારના મ્યુઝિયમનું કર્યું નિરીક્ષણ. પીએમ મોદીએ કહ્યું, અટલજીએ સુશાસનને કર્યું સાકાર. અંત્યોદયના સંકલ્પને ગણાવ્યો પંડિત દીનદયાળનો વારસો. તો સદૈવ અટલ સ્મારક ખાતે રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિત મહાનુભાવોએ અર્પણ કર્યા શ્રદ્ધાસુમન. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે સુશાસન દિવસની ઉજવણી. ભારત રત્ન અટલજીની પ્રતિમાનું કરાયું અનાવરણ. તો એઆઈથી સજ્જ સ્વાગત. 2.0 પોર્ટલ અને ઝી-સાર પોર્ટલનું પણ કર્યું લોન્ચિંગ. તેમજ ગ્રીન હાઇડ્રોજન, બાયો એનર્જી, ઈવી ચાર્જિંગ ગાઈડલાઇનની નવી નીતિ જાહેર. સાંસદ ખેલ સમાપન સમારોહમાં વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયા પીએમ મોદી. ખેલાડીઓની સિદ્ધિને બિરદાવી. સંબોધનમાં અમદાવાદમાં યોજાનારી કોમનવેલ્થ ગેમ્સનો કર્યો ઉલ્લેખ. કહ્યું, 2036માં ઓલિમ્પિકની યજમાની માટે પણ ભારત પ્રયાસરત. સાંસદ ખેલ મહોત્સવના સમાપન પ્રસંગે રાજ્યના વિવિધ વિસ્તારોમાં યોજાયા કાર્યક્રમ. કેન્દ્રીય રમતગમત મંત્રી મનસુખ માંડવિયાએ જૂનાગઢમાં, તો સાંસદ હરિભાઈ પટેલે મહેસાણામાં, જશુભાઈ રાઠવાએ છોટાઉદેપુરમાં વિજેતા ખેલાડીઓને કર્યા સન્માનિત. રાજ્યમાં ઠંડીનો ચમકારો વધ્યો. નલિયા ફરી એકવાર 10.3 ડિગ્રી સાથે ઠર્યું. ભુજ, ડીસા અને વડોદરામાં તાપમાન ઘટીને 13 ડિગ્રી. આગામી દિવસોમાં રાજ્યમાં તાપમાનમાં ઘટાડો થવાની હવામાન વિભાગની આગાહી.